એક વાર્તાથી વિદ્યાર્થી મિત્રો સાથે શરૂઆત કરવા માંગુ છું કે કોઈ એક વ્યક્તિ છે જે ઝાડ કાપવા માટે જાય છે. એક દિવસમાં 10 ઝાડ કાપે છે, બીજા દિવસે ઘટીને 8 થાય છે, ત્રીજા દિવસે ઘટીને 5 થાય છે, ચોથા દિવસે ઘટીને 2 થાય છે, પાંચમા દિવસે ઘટીને 1 થાય છે અને જ્યારે છઠ્ઠો દિવસ આવે છે ત્યારે એ કુહાડીથી એ ઝાડ કાપી શકતો નથી. શું કારણ હોઈ શકે? વ્યક્તિ એક છે, કુહાડી એક છે, ઝાડ પણ એક છે, પણ છતાં એ છઠ્ઠા દિવસે ઝાડ નથી કાપી શકતો. એનું કારણ છે કે કોઈ પણ શસ્ત્ર છે એ શસ્ત્રને નિયમિત એની ધાર કાઢવી પડે છે. જો એ ધાર કાઢવામાં ના આવે તો એ એનું કાર્ય છે આપી શકતું નથી. એવી રીતે જ માનવ મન છે, એ માનવ મનની પણ નિયમિત ધાર કાઢવી પડે. બધા ખેડૂત મિત્રો છે એટલે કહેવાનું મન થાય છે કે આપણા ઘરે જો ધાન ઘરમાં પડ્યું હોય, બીજ ઘરમાં પડ્યું હોય તો એ ઉગી નીકળશે. એને ખેતરમાં વાવવું પડશે, એને વાતાવરણ આપવું પડશે. તો આપણા બાળકોને જો આપણે મામલતદાર, આઈએએસ, આઈપીએસ અને સારા અધિકારી બનાવવા હોય તો ઘણા લોકો કહેવાય છે કે ભાઈ ક્લાસીસમાં ના જવાય, ઘરે બેઠા થઈ જાય. પણ હવેનો અત્યારનો યુગ છે ખૂબ હરીફાઈ વાળો છે, ખૂબ સ્પર્ધા છે એમાં. તો એના માટે ખૂબ સારી તાલીમ એ આપણે જરૂરી પડશે. ખૂબ સરસ મજાનું વાતાવરણ એ આપણે જોઈશે. અહીંયા એવું ખૂબ સરસ વાતાવરણ છે સંસ્કાર પબ્લિક સ્કૂલની અંદર અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે. હું ટ્રસ્ટી, આચાર્યશ્રી અને તમામ સ્ટાફગણને ખૂબ ખૂબ